નરોડા વિસ્તારમાં ભાડાના ફ્લાઇટમાંથી ચાલતા ગેરકાયદેસર કોલ સેન્ટરનો પોલીસે પર્દાફાશ કર્યો છે. આપ જોઈ રહ્યા છો નવનિર્માણ અમદાવાદ ન્યૂઝ. એક નજર આજના મુખ્ય સમાચાર પર. નરોડા વિસ્તારમાં ભાડાના ફ્લાઇટમાંથી ચાલતા ગેરકાયદેસર ઇન્ટરનેશનલ કોલ સેન્ટરનો નરોડા પોલીસે પર્દાફાશ કર્યો છે, જેમાં અમેરિકન નાગરિકોને સરળતાથી લોન અપાવવાની લાલચ આપી ઓનલાઈન છેતરપિંડી આચરતા મહેશ શ્રોફ નામના આરોપીની પોલીસે સ્થળ પરથી ધરપકડ કરી છે, જ્યારે તેનો સાગરિત માર્ટિન હાલ ફરાર થઈ જવામાં સફળ રહ્યો છે. નરોડા પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે સ્વામિનારાયણ પાર્ક સ્થિત એક ભાડાના ફ્લેટ પર દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાંથી પોલીસે મહેશ શ્રોફ નામના આરોપીને રંગેહાથ ઝડપી લઈ 4 મોબાઈલ ફોન, એક લેપટોપ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી છેલ્લા 6 મહિનાથી અહીં ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવી રહ્યો હતો. તે ડાર્ક વેબ પરથી અમેરિકન નાગરિકોના મોબાઈલ નંબર અને અંગત માહિતી મેળવીને તેમને ઈ-સિમ અને ટેક્સ્ટ મેસેજ દ્વારા સંપર્ક કરતો હતો, જે બાદ પોતે કેશ એડવાન્સ અમેરિકા નામની જાણીતી કંપનીનો પ્રતિનિધિ હોવાની ઓળખ આપી લોન મંજૂર કરાવવાની લાલચ આપતો હતો. ત્યારબાદ લોન પ્રોસેસિંગ અથવા ઇન્સ્યોરન્સ ફીના નામે તેમની પાસેથી $30 થી $50 ગિફ્ટ કાર્ડ મેળવી લેતો અને બાદમાં કોઈ લોન આપ્યા વિના સંપર્ક કાપી નાખતો હતો.